તો આપણો સવાલ શું હતો? સવાલ એ હતો ભાઈ બેઝિક એનિમલ હસબેન્ડરી સ્ટેટિસ્ટિક 2024-25 અનુસાર ભારતમાં સૌથી વધુ ઊન ઉત્પાદન કયા રાજ્ય કર્યું? તમે કીધું સર રાજેશ, રાઈટ. ભારતનો નંબર કયો છે ઊન ઉત્પાદનના સંદર્ભમાં? 9મો. ઘેટાની વસ્તીની સંખ્યા સેકન્ડ. તો આપણને આ ખબર છે. સૌથી વધુ જો વાત ઊન ઉત્પાદન કયો દેશ કરે છે? તો તમે કીધું કે હા સર ઓસ્ટ્રેલિયા કરે છે. અચ્છા ઠીક છે, સેકન્ડ પર જો વાત કરીએ ચીન. તો એ જ સંદર્ભમાં આપણે ચર્ચા કરી કે સર ભારતમાં અનાજ ઉત્પાદનના ડેટા દેખીએ છે તો દેખો 2025-26 માટે ભારતે એક ટાર્ગેટ રાખ્યું છે. શેના માટે? જે કુલ અનાજ ઉત્પાદન લક્ષ્યાંક છે તો એનો ટાર્ગેટ રાખ્યો છે 362.50 મિલિયન ટન, જે ભારતનો 2026 ના વર્ષ માટે એક મહત્વપૂર્ણ ટાર્ગેટ છે. 2024-25 માં ભારતનું જે અનાજ ઉત્પાદન જો વાત કરીએ તો અરાઉન્ડ 357.73 મિલિયન ટન ઉત્પાદન નોંધાયું ને ડેટા એ બી આ તો 2016 ની સાપેક્ષે જે અનાજ ઉત્પાદન છે 2024-25 માં 100 મિલિયન ટન વધ્યું હતું, રાઈટ. તો જે એક મજબૂત કહાની બતાવતું હતું 110 મિલિયન ટન સમથિંગ હતું. તો આ બી યાદ રાખી શકો. તો ભાઈ આપણે અનાજ ઉત્પાદનમાં ગ્રો કર્યા છે એમ કહે છે. ત્યાર પછી જે ખરીફ સિઝન ઉત્પાદનની જો વાત કરીએ તો જેમાં ભારતે રેકોર્ડ બનાવ્યો તો 2025-26 માં 173.3 મિલિયન ટન. જેમાં જો વાત કરીએ જે સૌથી વધુ જે ઉત્પાદન થયેલું ચોખાનું 124.5 મિલિયન ટન, મકાઈ, દેન કઠોળ અને શેરડી. અચ્છા, તો આ બી ધ્યાનમાં રાખી શકો. સાથે સાથે ભારતનું વૈશ્વિક સ્તરે રેન્ક શું છે? બી અલગ અલગ જે ઉત્પાદન છે આ પૂછે છે પરીક્ષામાં. તો જેમાં જે પહેલા સ્થાન પર છે બી દૂધના ઉત્પાદનમાં ભારત પહેલું છે, કઠોળના ઉત્પાદનમાં અને કન્ઝ્યુમિંગમાં કે બી ઉત્પાદન બી એટલું કરે અને કન્ઝ્યુમરમાં બી જો વાત કરીએ કન્ઝ્યુમિંગ કરવામાં બી પહેલો નંબર છે ભારત. મસાલાના ઉત્પાદનમાં ભારત પહેલો છે અને એક્સપોર્ટમાં બી પહેલો છે. છણના ઉત્પાદનમાં ભારત પહેલો છે અને ભેંસના માંસની નિકાસમાં બી ભારત વિશ્વમાં નંબર 1 છે. અચ્છા ઠીક છે. સાથે સાથે ઓર્ગેનિક ખેતીમાં બી ભારત ટોપ પર છે. બી ભારત વિશ્વમાં સૌથી વધુ ઓર્ગેનિક ખેડૂતો ધરાવે છે. વિશ્વમાં બીજા સ્થાનની વાત કરીએ તો જે ઘઉં, ચોખા, મકાઈ, મગફળી, શેરડી ના ઉત્પાદનમાં ભારત ચીન બાદ સેકન્ડ છે. મત્સ્ય ઉત્પાદનમાં બી ભારત સેકન્ડ છે. કોના બાદ? તો બી ચીન બાદ. સાથે સાથે ભારત જો વાત કરીએ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ દેખીએ વિશ્વમાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક અને સૌથી મોટો ઉપભોક્તા બને છે. તો ભારતમાં જો અનાજ ઉત્પાદનથી જો ડેટા તમને ખબર હોવા જોઈએ તો આ જરૂર ખબર હોવા જોઈએ ભારત કુલ કેટલું અનાજ ઉત્પાદન કરવાનો ટાર્ગેટ રાખ્યો છે તો 362.5 મિલિયન ટન. ગયા વર્ષની કહાની શું હતી? તો બી 357 મિલિયન ટનની કહાની હતી. તો બી 5 મિલિયન ટન વધુ ટાર્ગેટ નક્કી કર્યો છે. તો આ ડેટા જરૂર ધ્યાનમાં રાખો. બોલજો ભાઈ સર.